દેવી કવચ. આ કવચના ઋષિ બ્રહ્માજી છે. અનુષ્ટુપ છંદ છે. ચામુંડા દેવતા છે. જગદંબાની પ્રીતિ અર્થે સપ્તસતી પાઠમાંનો દેવી કવચનો જપ વિનિયોગ છે. માર્કંડેય ઋષિ બ્રહ્માજીને કહે છે, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોનું બધી રીતે રક્ષા કરનારું છે, જેને અત્યાર સુધી તમે ક્યાંય પણ પ્રગટ ન કર્યું હોય, એવું સાધન મને કહો. ત્યારે બ્રહ્માજી કહે છે, હે બ્રહ્મન, એકમાત્ર દેવીજીનું કવચ છે, જે ગોપનીય કરતા પણ ગોપનીય છે, અત્યંત પવિત્ર છે, સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે કવચને આપ સાંભળો. દેવીના 9 સ્વરૂપ છે, જેને 9 દુર્ગા કહેવાય છે. તેમાં અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે. પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રી, આઠમા મહાગૌરી, નવમા સિદ્ધિદાત્રી છે. આ દેવી નવદુર્ગા કહેવાય છે. જે મનુષ્ય અગ્નિથી બળતો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુથી ઘેરાયેલ હોય, વિકટ સંકટમાં ફસાયેલો હોય, તે આ કવચનો પાઠ કરે તો તેનું ક્યારેય અમંગળ થતું નથી. યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. શોક, દુઃખ, ભયની પ્રાપ્તિ થતી નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. દેવી ચામુંડા પ્રેત ઉપર આરૂઢ છે. વારાહી પાડા પર સવારી કરે છે. ઇન્દ્રી દેવીનું વાહન એરાવત છે. વૈષ્ણવી દેવી ગરુડ પર આસન જમાવે છે અને માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે. કૌમારીનું વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા લક્ષ્મીજી કમળના આસન ઉપર બિરાજમાન છે. હાથમાં કમળ ધારણ કરેલ છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરી શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. બ્રાહ્મી દેવીએ હંસ ઉપર બેઠેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ શક્તિઓ સંપન્ન છે. આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે, જેઓ અનેકવિધ આભૂષણોથી શોભાયુક્ત થઈને રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરાયેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી છે. પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુષળ, ખેટક અને તોમર, પરશુ, પાસ, ત્રિશૂળ તેમજ ઉત્તમ સાંગ, ધનુષ્ય, અસ્ત્રો, શસ્ત્રો ધારણ કરેલા છે. દૈત્યોના નાશ માટે, ભક્તોના અભ્યુદય માટે, દેવતાઓનું હિત કરવા માટે દેવીએ શસ્ત્ર ધારણ કર્યા છે. આ રીતે દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરીને ત્યારબાદ કવચ આરંભ થાય છે. હે મહારુદ્ર, અત્યંત ઘોર પરાક્રમ વાળા, મહાબલવતી, મહા ઉત્સાહથી યુક્ત દેવી, મહાન ભયનો નાશ કરનારા છો, તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબા, મારી રક્ષા કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રી દેવી, અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી દેવી, નૈઋત્ય ખૂણામાં ખડકધારિણી દેવી, મારી રક્ષા કરો. પશ્ચિમ દિશામાં વારુણી દેવી, વાયવ્ય ખૂણામાં મૃગવાહિની દેવી, ઉત્તર દિશામાં કૌમારી દેવી, ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી, મારી રક્ષા કરો. હે બ્રાહ્મણી, તમે ઉપરની બાજુએ, હે વૈષ્ણવી, તમે નીચેની બાજુથી રક્ષા કરો. આ જ પ્રમાણે સવવાહિની, હે માં ચામુંડા, 10 દિશાઓમાં મારી રક્ષા કરો. જયા દેવી મારી આગળની બાજુએ, વિજયા દેવી મારી પાછળની બાજુએ રક્ષા કરો. ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા દેવી, મારી રક્ષા કરો. ઉદ્યોતી દેવી શિખાની રક્ષા કરો. ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને રક્ષણ કરો. ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને રક્ષણ કરો. માલા ધરી કપાળનું યશસ્વીની દેવી, મારી ભ્રમરોની રક્ષા કરો. ત્રિનેત્રા દેવી મારી ભ્રમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી મારી નાસિકાની રક્ષા કરો. સંખીની દેવી મારી બંને આંખોના મધ્ય ભાગનું, દ્વારવાસીની દેવી મારા કાનની, કાલિકા દેવી મારા ગાલની, ભગવતી સાંકરી દેવી મારા કાનના મૂળ ભાગની રક્ષા કરે. સુગંધા દેવી
દેવી નાસિકાનું, ચર્ચિકા દેવી ઉપરના હોઠનું અને અમૃતકલા દેવી નીચેના હોઠની તથા સરસ્વતી દેવી મારા જીભની રક્ષા કરે. કૌમારી દેવી દાંતનું, ચંડિકા દેવી કંઠભાગનું, ચિત્રઘંટા દેવી ગળાનું અને મહામાયા તાળવાની રક્ષા કરે. કામાક્ષી દેવી દાઢીનું, સર્વમંગલા દેવી મારી વાણીનું, મહાકાળી કંઠનું, ધનુર્ધરી દેવી મારા મેરુદંડની રક્ષા કરે. નીલગ્રીવા દેવી મારા કંઠના બહારના ભાગનું, નલકુબરી દેવી મારા કંઠ નળીની રક્ષા કરે. ખડગીની બંને ખભાઓનું અને વજ્રધારીણી મારી બંને ભુજાઓની રક્ષા કરે. દંડીની દેવી મારા બંને હાથોનું, અંબિકા દેવી મારી આંગળીનું, સુલેશ્વરી દેવી મારા નખનું અને કુલેશ્વરી દેવી મારા પેટની રક્ષા કરે. મહાદેવી મારા બંને સ્તનોની, શોકનાશિની દેવી મારા મનનું, લલિતા દેવી મારા હૃદયની અને શૂલધારિણી દેવી મારા ઉદરની રક્ષા કરે. કામિની દેવી મારી નાભીનું, ગુહ્યેશ્વરી દેવી મારા ગુહ્ય ભાગ અર્થાત ગુપ્તાંગનું, પૂતના કામિકા દેવી મારા યોની અથવા લિંગ ભાગનું, મહેશવાહિની દેવી મારી ગુદાની રક્ષા કરે. ભગવતી કટી પ્રદેશનું અને વિંધ્યવાસીની ઘૂંટણોની રક્ષા કરે. સર્વ કામનાઓ પૂર્ણ કરનાર મહાબલા દેવી બંને પિંડીઓની રક્ષા કરે. નાસિહી દેવી મારા ઢીંચણોની, તેજસી દેવી મારા પગના પૃષ્ઠભાગની રક્ષા કરે. શ્રી દેવી પગોની આંગળીઓનું, તલવાસી દેવી પગના તળિયાઓનું અને પોતાના વિકરાળ દાઢોને કારણે ભયંકર દેખાતા દ્રષ્ટા કરાલી દેવી મારા નખોનું તથા ઉર્ધ્વ કેસીની દેવી મારા વાળની રક્ષા કરે. કુબેરી દેવી મારા રૂવાટાના છિદ્રોની રક્ષા કરે. વાગીશ્વરી મારી ત્વચાની રક્ષા કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, માંસ, હાડકા અને ચરબીની રક્ષા કરે તથા કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકટેશ્વરી પિત્તની રક્ષા કરે. પદ્માવતી દેવી કમલ કોષોનું, ચૂડામણી દેવી કફનું, જ્વાળામુખી દેવી તેજનું અને અભેદ્યા દેવી સમસ્ત સાંધાઓની રક્ષા કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યની રક્ષા કરો. છત્રેશ્વરી છાયાની રક્ષા કરે. ધર્મધારિણી મારા અહંકાર, મન, બુદ્ધિની રક્ષા કરે. હાથમાં વજ્ર ધારણ કરનાર વજ્રહસ્તા દેવી મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુની રક્ષા કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ, શોભના દેવી મારા પ્રાણની રક્ષા કરે. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, સ્પર્શ આદિની રક્ષા કરે. નારાયણી દેવી સત્વ, રજ, તમ ગુણોની રક્ષા કરે. વારાહી દેવી આયુષ્યની રક્ષા કરે. વૈષ્ણવી દેવી ધર્મની રક્ષા કરે તથા ચક્રિણી દેવી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાની રક્ષા કરે. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રની રક્ષા કરો. હે ચંડિકા દેવી, તમે મારા પશુઓની રક્ષા કરો. હે મહાલક્ષ્મી દેવી, તમે મારા સંતાનની રક્ષા કરો. હે ભૈરવી દેવી, તમે મારા પતિ કે પત્નીની રક્ષા કરો. સુપથા દેવી મારા પથનું અને ક્ષેમકરી દેવી મારા માર્ગની રક્ષા કરે. મહાલક્ષ્મી દેવી રાજદ્વારી કાર્યોમાં મારી રક્ષા કરે. ચારે બાજુથી વિજયા દેવી સમસ્ત ભયોમાંથી મારી રક્ષા કરે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાના તેવા બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ નાશીની દેવી છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છતા હોય તેવો આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરે નહીં. આ કવચથી સુરક્ષિત થયેલ મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ધનલાભ, વિજય, બધી કામનાઓ સિદ્ધ થાય છે. જે અભિષ્ટ વસ્તુની આવશ્યકતા હોય તે અચૂકપણે મળે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય ઐશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં પરાજય પામતો નથી. ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ
આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે, જે દરરોજ ત્રણેય સંધ્યાએ સમયે શ્રદ્ધાપૂર્વક નિયમિત રહીને દેવી શક્તિનો આ કવચનો પાઠ કરે છે. તે ત્રણેય લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં, અપમૃત્યુ રહિત થઈને 100 કરતા પણ વધુ વર્ષ સુધી જીવતો રહે છે. તેના શારીરિક માનસિક કષ્ટ, શીતળા કોઢ આદિ વ્યાધિઓ આદિ નષ્ટ થાય છે. ભાંગ, અફીણ, ધતુરો આદિ વિષથી, સાપ વીછીના ઝેર કરડવાથી પણ જે વિષ છે તેની પણ અસર થતી નથી. આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. આ પૃથ્વી પર મારણ, મોહન, ઉચ્ચાટન આદિ જે અભિચારના પ્રયોગો થાય છે, જેટલા પણ મંત્ર, યંત્ર, તંત્ર છે, તે બધાય આ કવચ હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યને નષ્ટ કરતા નથી.